ભાવનગર શહેરના વડવા પાદર દેવકી વિસ્તારમાં આવારા તત્વોનો ત્રાસ જોવા મળ્યો હતો, જેમાં નાસ્તાની લારી પર હાફ ફ્રાય નહીં બનાવી આપવાની દાજ રાખીને આવેલા 10 જેટલા શખ્સોએ હથિયારો સાથે ધસી આવી 3 ભાઈઓની લારીઓમાં ભારે તોડફોડ કરી હતી અને ગલ્લામાંથી રોકડ 10,500ની લૂંટ પણ ચલાવી હતી। આ બનાવ અંગે નીલમબાગ પોલીસ મથકથી મળતી માહિતી મુજબ શહેરના વડવા પાદર દેવકી કોળીવાડના ખાંચામાં રહેતા અને ખાન સાહેબ ટી સ્ટોલના નામે વેપાર કરતા આમિર ખાન, અયુબ ખાન પઠાણ અને સામે સાહિલ ગફારભાઈ મીરા નામના યુવકે આમિર ખાનના ભાઈ ઝાબિર ખાન પઠાણની ખાન સાહેબ આમલેટ લારી પર આવીને ફટાફટ હાઈ-ફાઈ બનાવવા આપવા કહ્યું હતું અને હાફ ફ્રાય બનાવવા માટે કહેવામાં આવ્યું હતું। જો કે ઝાબિર ખાને દુકાન બંધ કરવાનો સમય થઈ ગયો હોવાથી વસ્તુ ખાલી થઈ ગઈ હોવાનું કહી ના પાડી હતી। થોડીવારમાં રાત્રે 11 વાગે સાહિલ ગફારભાઈ મીરા અને નદીમ તરિયાણી, ફૈઝાન મલિક, એઝાઝ ચાવડા અને ઈપુ સહિત 5 શખ્સો પાછા આવ્યા અને ઝાબિર ખાન સાથે ઝઘડો કર્યો। સમજાવટ બાદ તેઓ ગાળો બોલીને ત્યાંથી ચાલ્યા ગયા હતા। ત્યારબાદ રાત્રિના 12:30 વાગ્યાના સમયે સાહિલ ગફારભાઈ મીરા અને અન્ય શાગીર્દો સાથે પરત આવ્યા। તેમની સાથે સજ્જુ ઉર્ફે કાળુ, અખિલ અને કુમારવાડા નદીમ, મંસૂરભાઈ સરોઠિયા અને નદીમ તરિયાણી અને ફૈઝાન મલિક, એઝાઝ ચાવડા, ઈપુ સમીર અને શહજાદ કુરેશી સહિત 10 જેટલા શખ્સો હતા। શખ્સોના હાથમાં કુહાડી, છરી, લોખંડનો પાઇપનો, લાકડાનો ધોકો જેવા ઘાતક હથિયારો હતા। આ તમામ શખ્સોએ આમિર ખાન અને તેના ભાઈઓ ઝાબિર ખાન પઠાણ અને યુસુફ ખાન પઠાણની નાસ્તાની 3 લારીઓ ઊંધી વાળી દીધી, જેના કારણે લારીમાં રહેલો ખાણી-પીણીનો તમામ સામાન ઢોળાઈ ગયો હતો। 3 ભાઈઓને આશરે રૂપિયા 10,000નું નુકસાન થયું। હુમલાખોરોએ 3 ભાઈઓને લારીના ગલ્લા તેમજ આમિર ખાનની ટી સ્ટોલ દુકાનના ગલ્લામાંથી વેપારના આશરે 10,500ના રોકડાની લૂંટ ચલાવી હતી। આરોપી સજ્જુ ઉર્ફે કાળુ અને અકીલે આમિર ખાનની દુકાનના શટર પર કુહાડીના ઘા માર્યા, દુકાનમાં લગાવેલા સીસીટીવી કેમેરા પણ તોડી નાખ્યા। પીડિત ભાઈઓ ડરના મારે પોતાના ઘર જતા રહ્યા। ત્યારબાદ હુમલાખોરોએ તેમના ઘર પાસે આવીને ગાળો બોલવાનું ચાલુ કર્યું। આજ તો તમને મારી જ નાખવા છે તેવી ધમકી આવી હતી। જ્યારે તેઓ બહાર ન નીકળ્યા ત્યાં ટોળાએ તેમના ઘર પર છૂટા પથ્થરોના ઘા પણ માર્યા। આસપાસના લોકો ભેગા થઈ જતા તમામ હુમલાખોરો ત્યાંથી ભાગી છૂટ્યા। આથી આમિર પઠાણે તમામ શખ્સો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે। પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। રિપોર્ટર ફિરોઝ મલિક, જનાદેશ ન્યૂઝ, ભાવનગર।